હે હિરલ, હું ઉપાધિ કરસ કેમ મોઢું નીચે લટકાડીને બેઠી છો? મારા ભાઈના લગ્ન છે ઈ ઉપાધિ છે. તારા ભાઈના લગ્નની છે ને બધી વ્યવસ્થા કરી નાખી છે, એટલે તું ઈ ઉપાધિ નો કરતી વાલી. તમ તાર બધુંય પણ થઈ મંડપ જાશે. ને ઈ બધું તારા ક્યાં? ભાઈના લગ્નમાં છે ને આપણે એટલા મંડપ નાખવાના છે, એટલા મંડપ નાખવાના છે ને કે કોઈને તડકો નહીં આવવા દે. પણ એટલા બધા મંડપ તમારે ક્યાં નાખવાના છે? ઈ મંડપની ઉપાધિ તું કરમાં, ઈ બધુંય નખાઈ જાહે ને એટલા મહેમાન બોલાવાના છે, એટલા મહેમાન બોલાવાના છે ને કે આખા મંડપ ભરી દેવાનો છે, એટલા મહેમાન બોલાવાના છે. તો ઈ બધા મહેમાનની ગાડીઓ ક્યાં મૂકશું? હવે તો ઈ ઉપાધિ થાય છે. ઈ મહેમાને હમાઈ જાહે અને ઈ બધા મહેમાનની ગાડીઓ હાટું છે ને આપણે એવડું પાર્કિંગ રાખ્યું છે, એવડું પાર્કિંગ રાખ્યું છે કે જે ઉપાધિ કરવાની નથી. તારે જોરદાર આયોજન કરવાનું છે. તારા ભાઈના લગ્ન છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. તમે આટલા બધા મહેમાન બોલાવ્યા, મંડપ નખાવ્યા, આટલી બધી ગાડીઓનું પાર્કિંગનું આયોજન કર્યું, તો મહેમાનને બોલાવવાના ક્યાં છે? તને કીધું ને અમે બધુંય કરી નાખ્યું છે, ઈ બધુંય સરપ્રાઈઝ છે. તમને મારા હમસે જો ન કીધું ને તો તે આ હામ દીધા ને ઈ એક ખોટું કર્યું. હવે મારે કેવું જ જોહે. સમૂહ લગ્નમાં આયોજન કરેલું છે તારા ભાઈ. અરે તમારી ભલી થઈ, મારા ભાઈના લગ્ન હાથ ના કર્યા મારા